માત્ર 450 રૂપિયામાં મળશે એલપીજી ગેસ સિલિન્ડર. સરકારે બદલ્યા નિયમો. નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં વાત કરીશ કે સરકારે નવા નિયમો લાગુ કર્યા છે, જેમાં ફક્ત 450 રૂપિયામાં મળશે એલપીજી ગેસ સિલિન્ડર. આ લાભ કોને મળશે તેની વિગતે માહિતી આ વિડીયોમાં જણાવી છે, તો વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલ બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. દેશના વિવિધ વર્ગના લોકોને સરકારી યોજનાનો લાભ મળે છે. સરકાર મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના હિતને ધ્યાનમાં રાખીને લાવે છે. આજે પણ ઘણા લોકો એવા છે જેઓ 2 ટાઈમના ભોજનની પણ વ્યવસ્થા કરી નહીં શકતા. સરકાર આ લોકોને ઓછા ભાવે રાશન આપે છે. આ માટે ભારતના વિવિધ રાજ્યોની રાજ્ય સરકારો રાશન કાર્ડ જારી કરે છે. રેશન કાર્ડ ધારકોને માત્ર ઓછા ભાવે રાશનની સુવિધા મળતી નથી, તેના બદલે સરકાર દ્વારા અન્ય લાભો પણ આપવામાં આવે છે. હવે આ રાજ્યમાં રેશન કાર્ડ ધારકોને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. રાજસ્થાનમાં રેશન કાર્ડ ધારકોને સસ્તા સિલિન્ડર. રાશન કાર્ડ ધારકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે NFSA હેઠળ ઓછા ભાવે રાશન આપવામાં આવે છે. પરંતુ હવે NFSA હેઠળ સરકાર રાશન કાર્ડ ધારકોને ખૂબ જ ઓછી કિંમતે ગેસ સિલિન્ડર આપશે. સરકાર હવે રાશન કાર્ડ ધારકોને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે. અગાઉ રાજસ્થાન સરકાર ઉજ્જવલા યોજના હેઠળ લાભ લેનારા લાભાર્થીઓને જ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપતી હતી, પરંતુ હવે રાજ્યમાં સરકાર રાશન કાર્ડ ધારકોને પણ આ લાભ આપી રહી છે. પરંતુ આ માટે રાશન કાર્ડ ધારકોએ તેમના રાશન કાર્ડને એલપીજી આઈડી સાથે લિંક કરવું પડશે, તો જ તેમને આ લાભ મેળવવાની તક મળશે. 68 લાખ પરિવારોને ફાયદો થશે. હાલમાં રાજસ્થાનમાં 1,07,35,000થી વધુ પરિવારો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાની યાદીમાં સામેલ છે. તેમાંથી 37 લાખ પરિવારોને પહેલાથી જ BPL અને ઉજ્જવલા યોજના હેઠળ લાભ આપવામાં આવી રહ્યો છે, જેથી હવે બાકીના 68 લાખ પરિવારોને લાભ મળશે. રેશન કાર્ડનું eKYC જરૂરી છે. આ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે રેશન કાર્ડ ધારકોએ eKYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. તેનો અર્થ એ છે કે તેઓએ તેમના રાશન કાર્ડમાં ન માત્ર એલપીજી આઈડી સીડ કરવાની રહેશે, ઉપરાંત તમારું આધાર કાર્ડ પણ ફરીથી લિંક કરવું પડશે, તો જ તેઓ યોજનાનો લાભ મેળવી શકશે. રેશન કાર્ડમાં eKYC કરતાં ના આવડતું હોય તો તેના પર મેં વિડીયો બનાવી દીધો છે, જે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો. આ વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે.